नमस्कार विद्यार्थियों, ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 12 कॉमर्स विषय छे वाणिज्य पत्र व्यवहार और सेक्रेटरियल प्रेक्टिस। आ विषयनी अंदर धोरण 12 ने ध्यान में राखी आपणे घणा बधा विषय आपणे प्रकरणों भणी गया छे। विभाग बीजो प्रकरण 5 पांचमा प्रकरण नु नाम छे कंपनी ना संचालको। तो विद्यार्थियों ने एवो प्रश्न थतो हशे के आमां घणा खरा टॉपिक रद थया छे, घणा खरा टॉपिक छे, समजूती बधानी आपेली छे। तमारे लोकोए वांचन परीक्षा लक्षी पाकू करवानुं छे, जेटલું रिलेटेड छे अभ्यासक्रम वर्तमान स्थिति ने ध्यान में लई એટલું। પણ સમજૂતી મેળવી હોય તો આગળ તમને કામ આવે। એટલે આ પ્રકરણમાં આપણે એક પણ મુદ્દો રદ કરેલ નથી સમજાવવા માટે। હવે સમજાય છે તો કે શું કામ? સમજૂતી તો દરેક પ્રકરણની વિસ્તૃતે આપણે લઈ જ છીએ, પણ જે પ્રકરણ આગળ જતા કામ આવવાનું છે એને લગતું એના વિશે વિસ્તૃતે આપણે સમજીએ તો સારું। आ प्रकरण में हवे छेल्लो टॉपिक छे मैनेजिंग डिरेक्टर अंगे कंपनी धारानी जोगवाई एमडी। संचालको विषे अत्यार सुधी भण्या आपणे के संचालको शुं छे, संचालकोए शुं करवानुं, पण आ संचालको उपर संचालक मंडळ उपर देखरेख राखतो एक अधिकारी एने कहेवाय मैनेजिंग डिरेक्टर। मैनेजिंग डिरेक्टर ने कोण लावे तो के संचालको। संचालको ने कोण लावे एकम में तो के शेर होल्डर। એટલે હવે મેનેજિંગ ડિરેક્ટર વિશે અભ્યાસ કરવાનો છે। તો દરેક વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તક છે, સામે રાખશે, સાથે રાખશે અને અભ્યાસની સમજૂતી લેશે। એવું લાગે પેન્સિલ કે ફૂલસ્કેપ ચોપડો રાખવો જેમાં પ્રશ્નોત્તરી યાદ આવે તો સમજાવવા બાબતે કે ક્યારેક કોઈ ટોપિક હાઇલાઇટ કે મોસ્ટ આઈએમપી એવો શબ્દ બોલાઈ જાય તો તમને ખબર પડે કે અહીં અંડરલાઈન કરવી જોઈએ, એટલે આપણને પરીક્ષાને અનુરૂપ મદદરૂપ થાય। મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈ। કંપની ધારા અનુસાર કંપની સંચાલનની તમામ સત્તાઓ સંચાલક મંડળમાં સ્થાપિત થયેલ કે સંચાલક મંડળ कंपनी में दररोज आवी सके नहीं। तो के शेर होल्डर नी जेम केम तो के शेर होल्डर पण शुं छे तो के जुदा जुदा शहरों में विखरायेला होय एम संचालक मंडळ तेओ पण जुदा जुदा शहर में रहता होवाथी रोज बरोजना एकमने अनुरूप प्रश्नों तरफ ध्यान आपी सकता नथी। तो के रोज बरोजना कामनो समस्यानो के प्रश्नों निकाल करवा संचालन करवा माटे कोनी निमणूक करवामां आवे तो के मैनेजिंग डिरेक्टर अथवा मैनेजर होय। आम मैनेजिंग डिरेक्टर कंपनी नो रोज बरोजनो वहीवट संभाळे छे। मैनेजिंग डिरेक्टर नुं कार्य शुं? ख्याल आवी गयो? प्रश्न थई गयो एक के मैनेजिंग डिरेक्टर शुं कार्य करे छे? एकममां संस्थामां रोज बरोजना कार्य ने वहीवट ने संभाळे छे। तेनुं काम संचालक मंडळे नक्की करेल नीतिओनो अमल कराववानो, अमल करवानो। एटले मैनेजिंग डिरेक्टर नुं स्थान एकममां चावीरूप संचालकीय व्यक्तिनुं स्थान छे के एमपी पूर्ण समयना कर्मचारी तरीके ओळखाय छे। मैनेजिंग डिरेक्टर ए शुं छे तो के पूर्ण समयना एक कर्मचारी छे जेनुं स्थान चावीरूप संचालकीय व्यक्ति तरीके थाय। आगळ आ माटे कंपनी धारानी जोगवाई छे तो पेलुं छे मैनेजिंग डिरेक्टरनी निमणूक केवी रीते कोना द्वारा करी शकाय छे। तो के मैनेजिंग डिरेक्टरनी निमणूक एक तो नियमन पत्र अनुसार थई सके, कंपनी साथे समझूती थई अने करारथी थई सके,
બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે સંચાલક મંડળની સભામાં થઈ શકે અને કાં તો કંપનીની સામાન્ય સભામાં. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાતો પ્રશ્ન, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોણ કરી શકે અથવા કેવી રીતે કરી શકાય? તો કંપનીમાં નિયમન પત્ર અનુસાર, કંપનીના સાથે સમજૂતી કરાર દ્વારા, કંપનીની ડિરેક્ટર મંડળની, સંચાલક મંડળની સભામાં કે સામાન્ય સભા. મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર એક વ્યક્તિની નિમણૂક થઈ શકે. કોઈ પેઢી કે કોઈ સંસ્થા સમૂહમાં એમડી તરીકે કામ કરી શકતી નથી. કંપની ધારા અનુસાર એક જ સમયે મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજરની નિમણૂક થઈ શકે નહીં. મેનેજર અને મેનેજિંગ ડિરેક્ટરની એક જ સમયે નહીં. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? એકી સાથે 5 વર્ષ. સતત તેને કેટલા વર્ષ કામ કરવાનું હોય? 5 વર્ષ. નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે. નિમણૂકની શરતો સંચાલક મંડળ જ્યારે સભા બોલાવે તેની અંદર નક્કી કરવામાં આવશે કે કઈ શરતો એને પાલન કરવાનું. એમડી તરીકે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક બહાલી, નિમણૂકની કે કોઈ બહાલી કંપનીના સામાન્ય સભાને મંજૂર, કઈક છૂટછાટ એમડી તરીકેની જે છૂટછાટ મળવી જોઈએ એ મંજૂરીને આધારે રહેશે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક મુદતના અંતે અગાઉથી, મુદત પૂરી થાય એ પેલા જ અગાઉથી કોઈ એમડી તરીકે નિમણૂક થઈ શકતા નથી. જણાવેલ શરતોને અસંગત એને અનુરૂપ નિમણૂક કરવામાં આવે છે. જો એનાથી અલગ હશે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી જોઈએ. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના 60 દિવસમાં, અંડરલાઈન કરશો દિવસો, સંખ્યા અને ફોર્મ, કંપની રજિસ્ટ્રાર સામે MRI જે ફોર્મ છે તે જણાવવું પડે. મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ કેટલી કંપનીમાં એમડી નું પદ ધારણ કરી શકે? 2. કાર્ય કરવા માટે ઠરાવ પસાર કરવો પડે. જોકે એક જ કંપનીમાં એક હોય છે, પણ એ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર બીજી કંપનીનું પણ એમડી પદ ધારણ કરે, પણ એને શું પસાર કરવો પડે? ઠરાવ. મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અને ગેરલાયકાતો આપેલી. મેનેજિંગ ડિરેક્ટરની લાયકાત અંગે કંપની ધારામાં એટલે કે 2013માં ઉલ્લેખ નથી, પણ સામાન્ય રીતે સમજી શકો એમ છો કે મેનેજિંગ ડિરેક્ટર એ રોજબરોજના વહીવટનો નિકાલ, રોજબરોજના વહીવટી પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. તો એમડી તરીકેની તેની નિમણૂક પામનારી વ્યક્તિ અનુભવી, કલ્પનાશીલ અને ધંધાની ટેકનિકલ બાબતોનું જ્ઞાન ધરાવતો, વિષય નિષ્ણાંત, પરિસ્થિતિ ગમે તેવી આવે વિષયને રિલેટેડ અને પરિસ્થિતિને અનુકૂળ યોગ્ય સમાધાન કરી અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. કંપની ધારા અનુસાર ડિરેક્ટરની નિમણૂક થાય તો દરેક કંઈક આર્થિક બાબતે આવકના માધ્યમથી કામમાં જોડાય છે, તો એને મહેનતાણ. મેનેજિંગ ડિરેક્ટરને કેવા મેનેજિંગ ડિરેક્ટર? તો કે પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટર હોય તો તેને કંપનીના સભાની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફામાંથી 5% સુધી આપી શકાય. મહેનતાણું. ખંડ સમયના મેનેજિંગ ડિરેક્ટરને અમુક સમય માટેના મહેનતાણું કંપનીની સામાન્ય મંજૂરી, સભાની મંજૂરી વિના ચોખ્ખા નફામાં 1% નફો કે કમિશન વળતર આપી શકાતું નથી. પૂરો સમય કામ કરે, પૂર્ણ સમય સુધી પોતાનું પદ ધારણ કરે તો જ. મેનેજિંગ ડિરેક્ટર એમડી ને ચૂકવવા પાત્ર મહેનતાણું કંપની ધારાની જોગવાઈ અનુસાર અને નિયમન પત્રના ઠરાવ અનુસાર અથવા કંપની ધારાના ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યારે કંપની ધારામાં કોઈ ધારા કે કોઈ ધોરણ, કોઈ કાયદાનું, ધારાધોરણ કે કાયદાનું પાલન ન થાય, પુનઃ તૈયાર કરેલ નાણાંના હિસાબો અને એ મુજબ
એમડી વધુ નાણાં ચૂકવેલ હોય તો વધારાની રકમ એમડી પાસેથી પાછી પણ મેળવી શકાય છે. તો આ બધા એના મહેનતાણું ચૂકવવાના નિયમ. મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતર ચૂકવી શકાય. કૌંસમાં આપ્યું છે આ પ્રકારનું વળતર અન્ય સંચાલકને ન ચૂકવી શકાય. ડિરેક્ટરનું પદ ખાલી થયું છે છતાં એને વળતર ચૂકવાય, પણ સંચાલકોને નહીં. પણ હા, જો કંપની ફડચામાં જાય, મેનેજિંગ ડિરેક્ટર રાજીનામું આપે, મેનેજિંગ ડિરેક્ટર એકમ સાથે વિશ્વાસઘાત કરે, એમડી તરીકે બેદરકારી દાખવે કે હોદ્દાનો અંત લાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનો ભાગ દેખાડતો હોય, ત્યારે આવું વળતર એને ચૂકવવામાં આવતું નથી. કંપની સાથે દગો, વિશ્વાસઘાત, બેદરકારી દાખવે તો ન ચૂકવાય, નહીતર કંપની તોય ચૂકવે છે. મેનેજિંગ ડિરેક્ટરની સાથે કંપનીની મોહર પણ લગાડી શકતો નથી. એટલે સમગ્ર અંકુશનું માધ્યમ કોના આગળ? સંચાલક મંડળ આગળ. ફરજો મેનેજિંગ ડિરેક્ટર પણ ડિરેક્ટર જ કહેવાય. એટલે જેવી સામાન્ય ડિરેક્ટરની ફરજો છે એવી જ મેનેજિંગ ડિરેક્ટરની ફરજો છે, જે આપણે આગળ ભણી ગયા. આવેદન પત્રને આધારે, નિયમન પત્ર આધારે, કંપની ધારા આધારે સત્તા અને ફરજો. પણ સર્વોચ્ચ કામગીરી સંચાલક કરતા હોવાથી તેને મેનેજિંગ ડિરેક્ટરને પણ સંચાલકોની સૂચનાનું પાલન કરવું જોઈએ. આ માટે આપણે હવે આ સંપૂર્ણ જે પાઠ ભણ્યા એનો તફાવતમાં સમાવેશ છે. તો બોર્ડમાં તમને મેં તફાવત દોરીને બતાવેલો છે. પરીક્ષામાં તફાવત પૂછાય તો ક્રમ, મુદ્દો, તફાવતનો પહેલો પોઈન્ટ અને સામે બીજો એનો ભેદ બતાવવાનો છે. એ પહેલો પોઈન્ટ લખવાનો, અહીંયા એનો મુદ્દો લખવાનો, એને રિલેટેડ, પછી અંડરલાઈન કરવાની, વળી બીજું, જેથી તમારા માર્ક તમે સરળતાથી મેળવી શકો. તો મેનેજિંગ ડિરેક્ટર ની નિમણૂક કોણ કરે છે? પહેલો જ મુદ્દો. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોણ કરે? બોર્ડ ઓફ ડિરેક્ટર, એટલે કે સંચાલક મંડળ. અને નિમણૂકની શરતો કોણ નક્કી કરે? તે જ્યારે સંચાલક, ડિરેક્ટર એટલે કોણ? સંચાલક. તો ડિરેક્ટરની નિમણૂક કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં થાય છે શેર હોલ્ડર દ્વારા, પણ એની શરતો હોતી નથી. એમડીની શરતો હોય છે, ડિરેક્ટરની શરતો હોતી નથી. સંભાળે છે એટલે રોજબરોજનો વહીવટ સંભાળે છે. જ્યારે સંચાલકો, ડિરેક્ટર શેર હોલ્ડર દ્વારા ચૂંટવામાં આવે છે, એટલે સમગ્ર પ્રતિનિધિઓ સમૂહમાં કામ કરે છે, એટલે કંપનીનો વહીવટ કરે છે. એમડી શું કરે છે? રોજબરોજનો વહીવટ સંભાળે છે. જ્યારે કંપનીનો વહીવટ કોણ સંભાળે છે? તો સંચાલકો. ફરજિયાત પણ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક ફરજિયાત હોતી નથી, સંચાલકો કામ કરે જ છે. જ્યારે સંચાલકની નિમણૂક ફરજિયાત હોય. કામગીરી મેનેજિંગ ડિરેક્ટર શું કરે છે? તો કે રોજબરોજના કામને સંભાળે છે. સંચાલક મંડળે જે નક્કી કરેલી નીતિ છે, નિયમોને અનુસરે છે. જ્યારે ડિરેક્ટર, બોર્ડ ઓફ ડિરેક્ટર રોજબરોજની કામગીરી સંભાળતું નથી, પરંતુ વહીવટની નીતિ નક્કી કરે છે. નિયંત્રણ એમડી ઉપર કોનું નિયંત્રણ છે? સંચાલક મંડળનું. એટલે કોને નિયંત્રણ હેઠળ, કોના અંકુશ નીચે કામ કરે છે? તો કે સંચાલક મંડળના. જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર સ્વતંત્ર છે. વળતર આપણે ભણી ગયા, એમડી તરીકે પદ ગુમાવ્યા પછી એમડી ને વળતર મળે છે. જ્યારે ભણ્યા એ તફાવતમાં આવી. એટલે હોમવર્કમાં દરેક વિદ્યાર્થીએ મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટરનો તફાવત લખવાનો છે. 9 મુદ્દા. પરીક્ષામાં 4 માર્કને લગતો પ્રશ્ન પૂછાય તો ફરજિયાત 4 મુદ્દા લખો અને 4 મુદ્દા વિસ્તૃતે સમજાવો, તફાવતમાં જેમ લખેલા છે તેમ. હોમવર્કમાં 9 મુદ્દા લખવાના છે. પરીક્ષામાં પૂછાય છે. અને તફાવત એવો છે કે જે આખો પાઠનું સમજૂતીકરણ તેમાં આપી દે છે. તો અહીંયા બીજા વિભાગનું 5મો પાઠ, કંપનીના સંચાલકો, આખું સંચાલન કરતા એકમના અધિકારીઓનો પાઠ પૂર્ણ થાય છે. અને હોમવર્કમાં દરેક વિદ્યાર્થીએ તફાવત લખવાનો
રહેશે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.